નમસ્કાર એન્ડ હેલો, બધાનું સ્વાગત છે આ પોડકાસ્ટમાં જેનું નામ છે જીન્સ એન્ડ બિયોન્ડ. હું છું કુંજલ. હું નૈસર્ગ. એન્ડ અમે છે ટીમ વીઆઈટી બેંગ્લોરમાંથી અને અમારી સાથે છે આઈસીટી મુંબઈમાંથી. તમે બોલી શકે છે ખુદરૂ. હું જય પટેલ. હું તીર્થમે. હું જય. આજનો અમારો ચર્ચાનો વિષય છે મિનિમલ જીનોમ્સ, કે જીવવા માટે ઓછામાં ઓછા કેટલા જીન્સ જોઈએ છે. શું હોય છે મિનિમલ જીનોમિક્સ? સો એમાં શું હોય કે મિનિમલ જીનોમિક્સ એટલે કે એવો વિચાર કે કોઈ પણ ઓર્ગેનિઝમના જીવતા રહેવા માટે કેટલા જીન્સની જરૂર છે. આમ તો આપણા બધામાં લાખો કરોડો જીન્સ હોય છે, બધા ઓર્ગેનિઝમમાં બહુ બધા જીન્સ હોય છે. અને એવું બી કઈ કોન્સેપ્ટ છે જંક જીનોમનું, કે જે જીન આપણને હજી ખબર નથી કે શું કામ કરે છે, એનું શું જરૂર છે, શું એને કાઢી નાખીશું તો આપણું ઓર્ગેનિઝમ જીવશે? તમારું શું ખ્યાલ છે? જેમ કે હું એક્ઝામ્પલ થી મારો વિચાર વ્યક્ત કરું. જેમ કે આપણે કોઈ સ્માર્ટફોન છે અને સામે કોઈ સ્માર્ટ વોચ છે, અથવા તો સ્માર્ટ વોચ છે અને આપણી સ્પોર્ટ્સ બેન્ડ જે આવે, જેમ કે સ્માર્ટફોનમાં ઘણા બધા ફીચર્સ હોય, કે કેમેરો હોય, માઇક્રોફોન હોય, કોલ થાય, ગેમ રમી શકાય, અને એમાં પાછું આપણે જે સ્પોર્ટ્સની એક્ટિવિટી હોય એ પણ રેકોર્ડ થઈ શકે. અને જો આપણે સ્માર્ટફોનમાંથી અમુક ફીચર્સ હટાવી દઈએ, જેમ કે કેમેરો હટાવી દઈએ, ફોન હટાવી દઈએ અને અમુક ફીચર્સ ઉપર વધારે ધ્યાન દઈએ, તો આપણે સ્માર્ટ બેન્ડ બનાવીએ અને એ સ્પોર્ટ્સ માટે વધારે ઇફેક્ટફુલ છે અને ઓછી જગ્યામાં વધારે કામ આપે. એવી જ રીતે આપણે જો જે જીન્સ હોય છે એમાંથી જો જે આપણને પર્ટિક્યુલર કામ માટે નથી જોઈતા એ આપણે જીન્સ હટાવી દઈએ કોઈ સેલમાંથી, તો એને જે ઇન્ટેક છે એ ઓછો થાય અને એનું આઉટપુટ આપણને વધારે મળે. એવી રીતે આપણે જોઈ. હા, આ એક્ઝેક્ટ ફંક્શન છે જે કારણે મિનિમલ જીનોમિક્સ આટલું ફેમસ થાય છે. તમે સાંભળ્યા છો JVIC સિન 3.0? દેટ એક સિન્થેટિક બેક્ટેરિયા છે જેમાં ઓનલી 473 જીન્સ છે, અને એ પણ ગ્રોથ થઈ શકે છે અને રિપ્રોડ્યુસ કરી શકે છે. તો આટલા જીન્સમાં આ થઈ શકે છે. તો તમે શું વિચાર છે કે કેવી રીતે આપણે જાણી શકીએ છીએ કે કેટલા જીન્સ જોઈએ છે અને કેવા જીન્સ જોઈએ છે, જીન્સનું શું ફંક્શન હોય, એ કેવી રીતે આપણે જાણી શકીએ છીએ? આ સવાલ ખાલી તમારે એટલાના મનમાં નહોતો આવ્યો. આ સવાલ ઘણા બધા લોકોના વિચારમાં આવ્યો હતો. એના પછી 2016માં સૌથી નવો સંશોધન જે થયું તો આ ફિલ્ડમાં એ કર્યો હતો ક્રેગ વેન્ટર અને એના ગ્રુપે. 2016માં એ લોકોએ માઇકોપ્લાઝ્મા નામનો એક બેક્ટેરિયમ લીધો, જે ઓલરેડી સૌથી નાનો જીનોમ છે. એનામાં ઘણા બધા જીન્સ પ્રેઝન્ટ હોય છે. બેક્ટેરિયામાં આમ તો હજારો જીન પ્રેઝન્ટ હોય છે. તો એ લોકોને એ પ્રયત્ન કર્યો કે ધીરે ધીરે એક એક જીન કાઢીને જોયું કે હજી ફંક્શન કરી શકે છે, હજી એમાં રિપ્રોડક્શન થઈ શકે છે કે નહીં. છેલ્લે એ લોકો પાસે 473 જીન્સ બચ્યા, અને આ જ એક સૌથી નાનકડો નંબર છે કે આના નીચેથી હજી કોઈ પણ સ્પીસીસમાં જીન કાઢ્યા તો એ જીવ નહીં રહી શકે. આમ તો આ સંશોધનથી ખબર પડ્યું છે કે 473 જીન્સથી ચાલે છે, પણ આનો ઉપયોગ ખાલી 100 જીન્સ સુધી જ ખબર પડી શક્યો છે. બીજા હજી જે 373 જીન્સ છે એનો ઉપયોગ હજી સુધી સંશોધનમાં આવ્યો નથી. જીન્સનો ઉપયોગ જાણ્યા વગર પણ અમે આ ડિઝાઇન કરી શકીએ છીએ, એક એક જીન કટ કરીને જોઈએ. પણ એમાં બહુ ટાઈમ નીકળી જાય છે, કે અમુક વાર આપણી પાસે એટલો ટાઈમ નથી કે એટલે પૈસા નથી કે આવું બધું કરવાનું. કેમ કે જો એન્ડમાં રિઝલ્ટ નહીં આવે તો પછી ફંડિંગ નહીં મળે આપણને. એટલે આમાં આપણે સિન્થેટિક બાયોલોજીને કેવી રીતે યુઝ કરીએ છીએ કે આપણે જીનનું બીજા ઓર્ગેનિઝમમાં ક્લોન કરીને ફંક્શન જોઈએ છે, કે જીન શું કરે છે, જીન શું પ્રોટીન બનાવે છે. હવે તો બધું કમ્પ્યુટેશનલ બાયોલોજી પણ બહુ આગળ વધી ગયું છે, કે કમ્પ્યુટરમાં જ બધું થઈ જાય છે. એ પ્રેડિક્ટ કરી લે છે કે જીન્સ આના સાથે રિએક્ટ કરશે, કેટલી
કોડિંગ એફિશિયન્સી છે, કેટલા એના કોપી નંબર છે, બધું ખબર પડી જાય છે. તમારું શું વિચાર છે કે સિન્થેટિક બાયોલોજી આમાં કેવી રીતે યુઝ થઈ શકે? અમે એક્સપેરિમેન્ટ સિમ્યુલેટ કરી શકીએ છીએ. જેવું JCV1 Sin3 બનાવ્યું છે. અમે કમ્પ્યુટરમાં સિમ્યુલેટ કરી શકીએ છીએ જીન નીકળવાનું ને જીન એડ કરવાનું. પણ એવું આખું ઓર્ગેનિઝમ સિમ્યુલેશન બી હવે તો થઈ છે, પણ જેમ કે હોલસેલ સિમ્યુલેશન આવી ગયું, પણ એમાં હજી બી એટલું આગળ નથી વધ્યું કે આપણે જીન કાઢીને એનું ઇમ્પેક્ટ જોઈ શકીએ છીએ. તે એક મોડેલ હજી બનાવવાના બાકી છે. બાકી ઇન્ડિવિજ્યુઅલ જીન્સ ને પ્રોટીન્સ નું તો થઈ જાય છે. ઓવરઓલ બધાનું ફીચર જોવાનું હોય તો જરાક હાર્ડ છે. શું વિચાર છે? વાત સાચી છે. જેમ કે આપણું જે જીવ વિજ્ઞાન છે, બાયોલોજી, એ ઘણા બધા મતલબ બહુ કોમ્પ્લિકેટેડ છે અને ઘણા બધા સરપ્રાઈઝ થી ભરેલું છે. જેમ કે આપણે આ JCBI 3.0 ની જે વાત કરી કે હજી સુધી આપણને 473 માંથી 100 જીન્સની જે આપણને ખબર જ નથી કે એ શું કામમાં આવે છે, શું છે. તો મતલબ હજી આપણે થોડો ટાઈમ જોઈશે કે આપણને બધી હજી ઘણું રિસર્ચ કરવું પડશે, હજી ઘણો લાંબો ટાઈમ થશે કે બધી આપણને ખબર પડે. જેમ કે આપણે ફોનનું જ એક્ઝામ્પલ લઈએ કે ફોન આપણે જો વાપરતા હોઈએ એમાંથી આપણને બધી વસ્તુ ના ખબર હોય કે કઈ રીતે બન્યો છે, પાછળનું કોડિંગ છે. એ મતલબ પ્રોપર કોઈ અમુક લોકોને મેન્યુફેક્ચરર્સને જ ખબર હોય, અને એ ત્યાં સુધી પહોંચવા માટે એ લોકોએ ઘણી મહેનત કરી છે. લાઈક ઘણું એ પાછળ રીડિંગ કર્યું છે અને હજી આપણને નોર્મલ લોકોને હજી ના ખબર હોય. એવી જ રીતે આપણા માટે પણ આજે જીન્સ મિનિમલનું જે ટીમ છે, જે આપણે એમાં આગળ વધતા જઈએ છીએ. હજી થોડો ટાઈમ થશે કે પૂરા જીવમાંથી આપણે પ્રોપર થોડાક જ જીન્સનો યુઝ કરીને કામ કરીએ. હજી થોડો ટાઈમ જોઈએ અમારું. બરાબર છે. ટાઈમ તો લાગશે ને બહુ બધું રિસર્ચ પણ જોઈશે આપણને આ બધું કરવા માટે. પણ હવે વાત કરીએ છીએ કે આપણે આવું આઈજેમ જેવા કોમ્પિટિશનના વારામાં, કે આઈજેમ જે કોમ્પિટિશન છે કે ઇન્ટરનેશનલ સિન્થેટિક બાયોલોજી મશીન, જેમાં બધી આખા દુનિયાની કોલેજની ટીમ પ્રોજેક્ટ કરે છે અને કંઈ ને કંઈ આગળ વધારે છે બાયોલોજીના ફિલ્ડમાં, જેવું બીજું કોઈ કરી નથી શકતું. તમારું શું એક્સપિરિયન્સ રહ્યું છે આ કોમ્પિટિશનમાં ભાગ લઈને? હા, જેમ કે અમારો ICT મુંબઈનો જે ટોપિક અમારો ટોપિક સ્પેસને લગતો છે. એમાં જોઈએ તો માં પણ આપણે આ મિનિમલ જીન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. સ્પેસમાં આપણને ખોરાક ઇન્ટેક આપણને ઓછો, આપણી પાસે મિનિમલ સોર્સ છે અને એમાંથી આપણને મેક્સિમમ કામ જોઈએ છે. તો જો આપણે જે કામના નથી એવા જીન્સને જો રદ કરી શકીએ તો ઓછા જીન્સમાં વધુ કામ થઈ શકે છે. બરાબર છે. આ તો સ્પેસની અમારા ટોપિકની વાત છે. બાકી સ્પેસમાં ઓક્સિજન જનરેશન ને એ ઘણી બધી છે, રિસાયકલ, અને પાછું મેડિસિનમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે મેડિસિન ફિલ્ડમાં પણ ઘણું બધું કામ થઈ શકે. તો બેસિકલી એ આ પ્રોવાઈડ કરે છે એક બ્લેન્ક કેનવસ, જેમાં જે સેલ રિપ્રોડ્યુસ એન્ડ ગ્રો કરી શકે છે. એન્ડ આમાં જીન્સ એડ કરી શકાય જે આપણા કામના છે. લાઈક સપોઝ કે આપણે જોઈએ એક બેક્ટેરિયા જે ઓઇલ સ્પિલ ક્લિયર કરી શકે, તો એમાં તો મિનિમલ સેલમાં અમે એડ કરીએ તે જીન્સ ઓનલી જે ઓઇલ સ્પિલ ક્લિયર કરી શકાય. સો બધા કોમ્પ્લેક્સ નોઇઝ ઇન જીન્સ. તો બેઝિકલી મતલબ આપણે આ મિનિમલ જીન્સને યુઝ કરી શકીએ રિસોર્સ મેનેજમેન્ટ માટે, કે આપણે જે બધા અનનેસેસરી પ્રોટીન બનતા છે, જે અનનેસેસરી ન્યુટ્રિયન્ટ આપણું યુઝ થાય છે, કે આપણે તો નોર્મલી ગ્લુકોઝ હોય છે સબસ્ટ્રેટ, પણ તમને જેમ કે તમારું પ્રોજેક્ટ સ્પેસ પર છે, ત્યાં તો બહુ ન્યુટ્રિયન્ટનું
કેલ્ક્યુલેશન કરવા પડે છે. તો એવા ટોપિક માટે આઈ થિંક બેટર હોય કે અનનેસેસરી પ્રોટીનેજ ના બને, અનનેસેસરી પ્રોડક્શન થાય જ નહીં, તો જે કામની વસ્તુ હોય તે જલ્દી બની જાય. અમે મિનિમલ સેલ્સ રિસર્ચમાં પણ યુઝ કરી શકે છે. મિનિમલ સેલ્સનો જીનોમ બહુ નાનું હોય છે, तर म्युटेशन्स कम होय तर रिसर्चमध्ये જેવી રીતના તમે કીધું કે ઓઇલ સ્પિલ્સ માટે જે બેક્ટેરિયા આપણે યુઝ કરીએ એમાં ઉપયોગ કરો, પણ એ ખાલી એક ઉપયોગ નથી, એના ઘણા બધા ઉપયોગ છે. જેવી રીતના એ મિનિમલ સેલ્સ છે એ પીએચ અને ટેમ્પરેચર ચેન્જીસના નાના ચેન્જીસ પણ એ ડિટેક્ટ કરીને કરી શકે છે. તો એના મદદથી આપણે એના બાયોસેન્સર્સને બધા બનાવી શકીએ છીએ, જે આપણે યુઝ કરી શકીએ અલગ અલગ ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સમાં એકચ્યુઅલ સાઇટ પર ડ્રગ પહોંચાડવા માટે. જેવી રીતના એનો આપણે ઉપયોગ કરીએ છીએ લાઇપોઝોમ્સના ફોર્મમાં કીમોથેરેપી માટે, જે અલગ અલગ કેન્સર ટ્રીટમેન્ટ માટે યુઝ થઈ રહ્યું છે. એવી જ રીતે આપણે ગટ થેરેપીઝમાં પણ આ બધું યુઝ કરીએ છીએ. એનાથી આપણે એન્ઝાઇમ્સ, એન્ટી ઇન્ફ્લેમેટરીઝ ને બધું અંદર બનાવીને જેનેટિક મ્યુટેશન્સ કરીને માઇક્રોબાયોમને બચાવી શકીએ છીએ. આ બધું તો થયું ચાલો બેક્ટેરિયાની વાતો. શું તમને લાગે છે કે આપણે કોઈ દિવસ યુકેરિયોટ્સ કે કોમ્પ્લેક્સ ઓર્ગેનિઝમ્સમાં જઈ શકશું આ મિનિમલ જીનોમ કોન્સેપ્ટ લઈને? એ શક્ય છે, પણ હજી સુધી અલગ અલગ કારણો માટે ને એથિકલ રીઝન્સ ને એ બધાના લોકોને ડર ને એ બધા માટે આપણે હજી સુધી આગળ નથી વધાર્યું. આપણે પેલા બેક્ટેરિયા ને એના બધામાં આ બધું ઉપયોગ કરીને આપણે લોકોને બતાવવું પડશે કે આ ટેકનોલોજી આપણે ઇન્સાનોમાં પણ યુઝ કરી શકીએ છીએ. એમાં પણ આપણે આનો ઉપયોગ કરીને અલગ અલગ વસ્તુઓનો બનાવી શકીએ છીએ. તો એ ભરોસો લાવવામાં હજી બહુ વાર છે. આપણે સેફટી નું જોવા જઈએ તો હજી પણ લોકોને થોડો ઘણો ડર છે કે મતલબ જો આપણે આ જીન્સમાં આપણે ચેન્જ કરશું તો પછી આ માનવ ઉપર શું અસર પડશે, આપણે ઇમોશન્સ બદલાઈ જશે. જેમ કે અત્યારે ટેકનોલોજી જો આગળ વધી છે, રોબોટ ને બધું બને છે, તો આપણા ઉપર એની અસર તો થઈ જ છે કે આપણે ફોનમાં આપણી જે પહેલા જે યાદ શક્તિ હતી કે બધા ફોન નંબર યાદ રાખતા, પણ હવે એવી જરૂર જ નથી કે ફોન નંબર આપણે યાદ રાખી શકીએ. તો એ થોડો આપણા હેલ્થ ઉપર ચેન્જ થયો છે, મેન્ટલ ઉપર. એવી રીતે આમાં પણ એવી શક્યતા છે કે જો આપણે માનવમાં કે કોઈ હ્યુમન યા એનિમલ્સમાં આપણે આ કરીએ તો થોડોક મતલબ કે આપણે ધાર્યું ન હોય એવું પરિણામ આવી શકે. પણ બીજી બાજુ જોવા જઈએ તો એ પણ છે કે હજી આટલું બધું ખતરનાક નથી, કેમ કે અત્યાર સુધી જે પણ રિસર્ચ થયું છે, જે પણ એક્સપેરિમેન્ટ થયા છે, એમાં આ જે જીન્સ છે આ મોડિફાઈડ કરેલા એ હજી આપણા અર્થના ટેમ્પરેચર ને કે લેબની બહારના ટેમ્પરેચરમાં નથી જીવી શકતા. એ લોકોને પર્ટિક્યુલર એન્વાયરમેન્ટ જ જોઈએ છે કે પર્ટિક્યુલર પીએચ, પર્ટિક્યુલર ટેમ્પરેચર એ બધું જોઈએ છે કે એમાં જે સર્વાઈવ કરી શકે. હજી ઘણો ટાઈમ છે કે આપણે એના ઉપર રિસર્ચ કરી અને બહાર નોર્મલ એટમોસ્ફિયર ટેમ્પરેચરમાં પણ એ સર્વાઈવ કરી શકે. અને છે પોસિબિલિટી છે, પણ આપણે હજી રિસર્ચની જરૂર છે. એકદમ બરાબર વાત કીધી, સેફટી વાળી અને લોકોનું જે વિચાર હોય આ સિન્થેટિક બાયોલોજી પર. તો એના પર આવીએ છીએ કે જેમ કે આજકાલ અમે નોટિસ કર્યું છે કે જે લોકો છે, જે જનરલ પબ્લિક છે, એ લોકો સિન્થેટિક બાયોલોજીને કંઈ અલગ માને છે. એ લોકો સિન્થેટિક બાયોલોજીને સુરક્ષિત નથી માનતા, એ લોકો એને ડેન્જરસ માને છે. એટલે આપણે કંઈ એવું કરવા પડે કે એને લોકો એક્સેપ્ટ કરે. જેમ કે હમણાં ઓલરેડી બહુ બધી વસ્તુ તો ચાલી રહી છે, જેમ કે બીટી કોટન છે, બીટી મેઝ છે, મેડિસિનમાં આપણે કોવેક્સિન અને કોવિશિલ્ડ જીનેટિક એન્જિનિયરિંગ થી જ બનેલા છે. તો એના પર તમારું શું ખ્યાલ છે કે લોકોને કેવી રીતે આપણે કે આ વસ્તુ સેફ છે બધી? એના માટે આપણે લોકોને મતલબ ડર જે છે બધા નામથી ને એનાથી ડર લાગે. મતલબ આજે આપણે જે જીન્સ ના નામ આપીએ એનાથી મતલબ લોકો એનાથી હજી ફેમિલિયર નથી એટલે થોડુંક થાય.
આપણને પણ પહેલા જેમ કે આ નેટ બેન્કિંગ ને જીપે પેટીએમ બધું આવ્યું ત્યારે સ્ટાર્ટિંગમાં બધાને એમ હતું કે મતલબ આ બધું શું છે, આ બરાબર છે કે નહીં રોબોટિક્સમાં. એવી જ રીતે જો લોકોને આપણે અવેર કરશું કે જે સીન બાયોલોજી છે એનાથી કોઈ ડરવાની વાત નથી, મતલબ નોર્મલ જ છે, તો આપણે હજી થોડું લોકોને સમજાવવા પડશે, એકદમ બેઝિક થી સમજાવવું. લોકોને જે નોલેજ થોડું ઓછું હોઈ શકે એનાથી એ લોકોને ડર લાગે એવું. એટલે અમે પણ તે જ વિચારીએ છીએ કે અમારો વિચાર છે કે અમે લોકોને કહીએ કે માર્કેટમાં આવવા પહેલા વસ્તુ કેટલી ટેસ્ટ થાય છે. લોકોને એ ખબર નથી હોતી કે એકચ્યુઅલીમાં જે લેબમાં બને છે અને માર્કેટમાં આવે તેની વચ્ચે 5 થી 10 વર્ષ તો મિનિમમ નીકળી જાય છે. બધી ક્લિનિકલ ટેસ્ટ થવા પછી માર્કેટમાં આવવા પહેલા પણ મેન્યુફેક્ચરિંગ પછી ક્વોલિટી ટેસ્ટ ને બધું થાય છે, અને જો તે પાસ થાય તો જ માર્કેટમાં એ વસ્તુ આવે છે. એવું સમજાવવાનું અમારું પણ પ્લાન છે કે અમે અહીંયા જશું બધે અને આઈજેમ ના થ્રુ અમે આ બધું સમજાવશું લોકોને કે સિન્થેટિક બાયોલોજી એકદમ સેફ છે અને જે બી પ્રોડક્ટ આવે છે એકદમ ટેસ્ટેડ આવે છે. હા બરાબર છે. અત્યારે પણ જે ખેડૂતો બધા બીટી કોટન ને બધું યુઝ કરે છે, પહેલા પણ જ્યારે એકદમ સ્ટાર્ટિંગ હતું ત્યારે એ લોકો પણ યુઝ કરવામાં ગભરાતા હતા કે કઈ થઈ જશે તો, કે પાક નહીં બને તો. પણ એકવાર એ લોકોને યુઝ કર્યા પછી ખબર પડી કે આ એકચ્યુઅલી સારું છે, આપણને સારી ઉપજ આવે છે, આપણને ઓછી જગ્યામાં સારું ઉત્પાદન મળે છે. હા, તો એ જ રીતે તમે જે કહો છો કે મતલબ બધાને સમજાવવા પડે, એ જ સૌથી સરળ ઉપાય લોકોને. તમારું શું વિચાર છે કે આ ડુઅલ યુઝ થઈ શકે છે મિનિમલ સેલનું? કારણ કે આ ઇન્ટ્રોડ્યુસ થાય માર્કેટમાં મિનિમલ સેલ એન્ડ બધી રીતે અવેલેબલ થાય, બટ કઈ વૈજ્ઞાનિકો ગલત રીઝન્સ માટે એનું યુઝ કરી શકે કે આપણા પ્રોફિટ માટે ઓર એક ડુઅલ યુઝ થાય છે સિન્થેટિક બાયોલોજીમાં. ડુઅલ યુઝ બહુ થઈ શકે છે, જો ગલત રીઝન્સ માટે યુઝ કરી શકે મિનિમલ સેલનું, તો એમાં શું વિચાર છે તમારે? બેઝિકલી આપણી ગમે તે વસ્તુ હોય છે એનું સારું બી હોય છે અને ખરાબ બી એક એસ્પેક્ટ હોય છે. એનું આપણે બધું ધ્યાન રાખવું પડે છે કે જે બેક્ટેરિયા આપણે બનાવીએ આપણા સારાના માટે, કોઈ બીજું એને લઈને કંઈ ખરાબ ન યુઝ કરે. કે અમુક લોકો હોય છે જેનું પ્લાન જ હોય છે એવું બધું લોકોને દુખી કરવાનો. તેના બારામાં તમારો શું ખ્યાલ છે? એવું પ્રોબ્લેમ તો અમે જેનેટિકલ એન્જિનિયરિંગમાં પણ આવે છે ને. અમે સોલ્યુશન રેગ્યુલેશન જ છે ગવર્મેન્ટની તરફથી રેગ્યુલેશન. જો મતલબ આપણે કોઈ પણ વસ્તુને જોઈએ કે સારા કામ માટે આપણે યુઝ કરીએ, તો અમુક ખરાબ લોકો હોવાના જ છે કે જે પોતાના સ્વાર્થ માટે પણ એનો યુઝ કરશે જ. તો પણ આપણે ખરાબ વસ્તુના બીકને લીધે આપણે સારી વસ્તુ તો બંધ ના કરી શકીએ ને. આપણે થોડા પ્રોટોકોલ બનાવવા જોઈએ અથવા તો થોડા સ્ટ્રિક્ટ નિયમ બનાવવા જોઈએ કે એ લોકો ખોટા કામમાં યુઝ ના કરી શકે. પછી આપણે લોકોને એના માટે આપણે જાગૃત કરી શકીએ કે આવું જો કઈ છે તો એનો તમે રિપોર્ટ કરો યા એમ કઈ. લાઈક આપણે હમણાં જો આ બધું નેટ બેન્કિંગ ને બધું આવ્યું છે એ આપણને આપણા માટે સારું જ છે એમ, તો એ ઘણા લોકો સ્કેમ ને બધું કરે જ છે. પણ જો આપણે એનાથી આપણે એમ તો ના કરી શકીએ કે નેટ બેન્કિંગ બંધ જ કરી દઈએ. એમ જ આપણે આ સીન બાયોટેક આપણે વધારવું જ પડે આગળ. આપણે બહુ સારું છે હ્યુમન બીંગ માટે, પણ ખરાબ લોકોના ડરથી આપણે બંધ ના કરી શકીએ. આપણે પ્રોટોકોલ્સ ને બધું વધારવું પડે અને લોકોને જાગૃત કરવા પડે કે આ ખોટા કામ નહીં કરવાના, અથવા તો ક્યાંય તમે જુઓ છો તેનો રિપોર્ટ કરો. એકદમ બરાબર. એટલે આપણે આઈજેમમાં બી એવું જ માને છે. એટલે આપણું સેફટી ફોર્મ આવે છે જે આપણે ભરવું પડે છે દર પ્રોજેક્ટે, દર ટીમે એક ડિટેલ સેફટી ફોર્મ ભરવું પડે છે, જેમાં બધું હોય કે પ્રોજેક્ટ કેવી રીતે કરવાના, શું યુઝ કરવાના, શું તમારું ગોલ છે, જો કંઈ આવું ડેન્જર આવ્યું તો તમે શું કરશો. એ બધું આઈજેમ જોઈ છે અને એક્સેપ્ટ થઈ પછી જ આપણને ટીમ એક્સેપ્ટ થાય છે. તેના વગર આપણને જવાતું નથી કોમ્પિટિશનમાં.
એવું બધું જોઈએ છે ખરી વાત. બીજું કશું વિચાર છે તમારું ફ્યુચર પ્રોસ્પેક્ટ થી આના ઉપર? ફ્યુચરમાં કેવી રીતે આનો ઉપયોગ થઈ શકાય, આ ક્યાં સુધી ઉપયોગ થઈ શકાય આનો મિનિમલ સેલનો એન્ડ સિન્થેટિક બાયોલોજી? હમણાં સુધી આપણે અલગ અલગ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એ બધું કરી રહ્યા છીએ. પછી સ્ટેમ સેલનું ટ્રાન્સપ્લાન્ટેશન, આપણે સ્ટેમ સેલનો ઉપયોગ કરીને આપણે ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનો હજી શરૂઆત ચાલુ થઈ છે. તો એ તો ભવિષ્યમાં એવું કહી શકાય કે મિનિમલ સેલ યુઝ કરીને પણ આપણે એવા સંશોધનો કરી શકીએ કે એનો ઉપયોગ થઈને પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન થઈ જાય. આજની તારીખમાં સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશનનો ભાવ બહુ વધારે છે અને સેલ સ્ટોર કરવા માટે જ બહુ બધા પૈસા લાગે છે અને બહુ ઓછી ગવર્મેન્ટ ફંડિંગ મળે છે આ ટોપિક ઉપર. તો અગર મિનિમલ સેલનો ટોપિક ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ, બધા સારા છે, પણ અગર મિનિમલ સેલ્સ થઈ જાય તો એનો કદાચ ભાવ પણ ઓછો થઈ જાય ટ્રાન્સપ્લાન્ટેશન માટે અને લાઈફ બચી જાય. અને આપણે ઓવરઓલ તો બહુ સારું જ છે બાયોટેક. એનો આપણે મેક્સિમમ જેટલો યુઝ કરી શકીએ એટલો કરવો જોઈએ. એની કોઈ મતલબ લિમિટ નથી કે આપણે અહીંયા સુધી અટકી જશું કે ઘણો મોટો ફિલ્ડ છે આપણે આમાં રિસર્ચ કરવા માટે. તો જેટલું પોસિબલ હોય એટલું આપણે રિસર્ચ કરવું જોઈએ અને સેફટીનું ને બધું ધ્યાન રાખવું જોઈએ. તો આમાં કોઈ ખતરો પણ નથી કે એવું બહુ ટેન્શન લેવા ચલો, આ ચર્ચા પરથી અમે જાણીએ કે મિનિમલ સેલ્ફ શું છે, એનો ઉપયોગ કેવી રીતે થાય અને કેવા રેગ્યુલેશન્સ એના જરૂરી છે તાકી એનો ખોટો ઉપયોગ રોકાઈ શકાય એન્ડ સિન્થેટિક બાયોલોજીમાં કેવી રીતે આનો ઉપયોગ થઈ શકાય એન્ડ ભવિષ્યમાં આ કેટલી સુધી જઈ શકે છે આનો ઉપયોગ. તો હું બધાને એકવાર થેન્ક યુ બોલું છું આ પોડકાસ્ટમાં આવવા માટે, તમારા ટાઈમ માટે. થેન્ક યુ એન્ડ બહુ ઇન્ફોર્મેટિવ હતું. બહુ મજા આવી આ ડિસ્કશન કરવામાં. અમને બહુ મળ્યું. પાછા જેમ્બોરીમાં મળશું પેરિસમાં. સરસ પોડકાસ્ટ, સરસ હતો, ઘણો ઇન્ફોર્મેટિવ પણ હતો. અમને પણ ખૂબ મજા